ઈશ્વરની ઓળખાણ સદગુરુ કરાવે. ઈશ્વર કેવો છે, ભગવાન કેવો છે, એનો જવાબ વાણીમાં નથી, પણ સદગુરુની શાનમાં છે. સદગુરુ જે દિવ્ય ચક્ષુ આપે એ દિવ્ય ચક્ષુથી પરમાત્મા આ શરીરમાં છે એની અનુભૂતિ કરી શકાય. પણ સાચા સદગુરુભાઈ મળે તો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી બહેનો બધા આજે હર્ષ ઉલ્લાસથી બાપાનું સામાયું કાઢ્યું. એમનો શ્રદ્ધા વિશ્વાસ છે બસ. બાકી અમારા જેવા તો નિમિત્ત છે. ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે, અમારામાં કંઈ લેવાનું નથી. પણ અંદર એટલે સાહેબ કબીરે કીધું કે સબઘટ મેરા સાઈયા સુની સહેજના કોઈ. બલિહારી જે ઘટમાં જે પ્રગટ થઈ એ ઘટની બલિહારી છે. આ ઘટમાં પરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ બિરાજમાન છે. પણ આપણા ગામનો જોગી જોગતો એમાં કઈ દેખાય નહીં. કારણ કે આપણી સાથે ખાવું પીવું બોલવું ચાલવું મૂકવું એટલે આપણી દિવ્ય દ્રષ્ટિથી એ દેખાય નહીં, ચામડાની આંખે જોઈએ. પણ પરમાત્માનું સોળે કળા પૂરણ આ ઘટમાં છે, જેના ઘટમાં આ શબ્દ બ્રહ્મની અનુભૂતિ થઈ ગઈ છે. એ ઘટની બલિહારી છે. બાકી બધા બહુ ઘટ છે, એને શું કરવાનું, કોઈ મતલબ નહીં. સોળે કળા પૂરણ પરમાત્મા આ ઘટમાં છે. પણ ક્યારે સાચા સદગુરુ મળે તો પછી શું કરવાનું? બસ એની અનુભૂતિ થઈ જાય પછી શું કરવાનું? કાંઈ નહીં. આનંદ મંગળ કરવું, આરતી, હરિગુરુ સંતોની સેવા, બસ બીજું શું કરવાનું? અને પછી છેલ્લે સંતો પણ કહે છે હરિના જન હરિ જેવા, હરિ ભજતા હરિમાં સમાય. બસ આ જ વાત છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ વાંગરોલી ગામના દરેક અમારા ગુરુ બહેનો ગુરુ ભાઈઓને બધાને આજે હર્ષ ઉલ્લાસથી બાપાની પધરામણી કરી. ખૂબ ખૂબ ધન્યવાદ છે. વાંગરોલી ગામ આજે ધન્ય બની ગયું, બાપાની પધરામણી કરાવી. ખૂબ ખૂબ. અને જે બાપાને શરણે ગયા અત્યાર સુધી એના કોઈ કામ બાકી રહ્યા નથી. જે કઈ યાચકની યાચના હોય, મુરાદ હોય, એ જોતની સામે બેસીને યાચક શુદ્ધ હૃદયના ભાવથી પ્રભુને આરાધે તો એમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ જોધલપીના વચનો છે, આ મહાપુરુષોના આદિ અનાદિના આ સંતોના વચનો. આ પાઠનો મહિમા છે. પાઠ કઈ દીવા હળગાવવાની વાત નથી ભાઈ. એટલે તમે હળગાવનો ઓ હળગાવો એનો હું, પણ એની અંદર ગૂઢ રહસ્ય. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુ બહેનો, આ સદ્યાહાતીનો ટાણું છે. અમારા બાપા કહેતા કે ભલા આખો દિવસ તું ભાઈ નોકરી ધંધો કરીને થાકી ગયો હોય, નાઈ ધોઈને બાપાનો દીવો કર, ભગવાનનું સ્મરણ કર, મનમાં ટાળક થઈ જાય, શાંતિ થઈ જાય. આ સદ્યાહાતીનો મહિમા. એટલે 2 મિનિટ આપણે બાપાની બંદગી કરી લઈએ, નામ સ્મરણ કરી લઈએ. જેમને ગુરુ મંત્ર મળ્યો હોય એ રીતના સ્મરણ કરવાનું. અને જે ભાવિક ભક્તજનો જે કઈ ઈષ્ટ દેવતાને માનતા હોય બસ પ્રેમથી સ્મરણ કરવાનું. ભગવાન ઈશ્વર આત્મા એક જ છે, એના નામો હજારો છે. પણ જે નામે ભજે, ભગવાન ગીતામાં કહે કે અર્જુન દરેક જગ્યાએ હું છું, મારી સિવાય કાંઈ છે નથી. મારા ભક્તો મને જે ભાવે ભજે એ ભાવે હું પ્રગટ થાઉં છું. કોઈ દેવી ભાવે ભજે તો દેવીમાં પણ હું છું, કોઈ દેવતા ભાવે ભજે તો એમાં પણ હું છું, શંકર ભગવાનમાં પણ હું છું, ગણેશમાં હું છું, રામમાં હું છું, કૃષ્ણમાં હું છું. દરેક જગ્યાએ હું જ છું. મારા ભક્તો જે ભાવે ભજે, માતામાં પણ હું છું, દરેકમાં હું છું. મારી સિવાય અર્જુન બીજું કાંઈ છે નથી. એટલે જે મારા ભક્તો જે ભાવથી ભજે એ ભાવે હું એમને દર્શન આપું છું. તો 2 મિનિટ આપણે બાપાની બંદગી કરી લઈએ. બોલો સત્યગુરુ દેવ કી જય.
બોલો સત્યગુરુ દેવ કી જય જય જોડલ પીર કી જય. બાપાને જમાડી દઈએ. અને પ્રભુએ આપણને અહીંયા જન્મ આપ્યો એ પ્રભુની કૃપા છે. કારણ કે આપણો દેશ એની અંદર ઘણા હિમાલયોમાં, ઘણા ગિરનારોમાં સિદ્ધ યોગી પુરુષો, મહાપુરુષો, સંતો આજે પણ તપ કરી રહેલા છે. અને આ પૃથ્વી એના લીધે ટકેલી છે. કેટલા જમીનની અંદર, કેટલા હિમાલયમાં, કેટલા ગિરનારોમાં આપણા સંતો અત્યારે પણ તપ કરી રહ્યા છે. એને લીધે આ સૃષ્ટિ ટકેલી છે. એટલે મહાપુરુષો, સંતો આપણી પર ઉપકાર કર્યા છે. कारण के संत ना हो इस जगत में तो जली जात ब्रह्मांड. आपने भारत की भूमि संतों की भूमि, महापुरुषों की, ऋषि मुनियों की भूमि से आज से 765 वर्ष पूर्वे 1316 ની અંદર पंखीना माड़ा जेवुं गाम केसरजी, बावरा तालुको, धोड़का पासे पंखीना माड़ा जेवुं केसरजी गाम जोधलपीर बापाए जन्म लीधो. अने बापाए समाजमांथी अंधश्रद्धा, वेम भ्रांति, भेद अने व्यसनो दूर कर्या અને જગતના લોકોને સત્યનો માર્ગ બતાવ્યો કે ભાઈઓ, સત્ય એ જ ઈશ્વર અને ઈશ્વર એ જ સત્ય છે. ભગવાન ઈશ્વર આત્મા એક જ છે, પણ એના નામો અનેકો છે. જે ભાવે ભક્તો ભજે એ ભાવે પ્રભુ એમને દર્શન આપે છે. એટલે 1316 ની અંદર એક બ્રહ્માંડમાંથી ફર કરતી એક જ્યોતનો અવતરણ થયો અને કેસાજી મહાદેવા ભગતના તા આવીને અલિપ્ત થઈ ગઈ. બાપાના 4 જન્મ દીન દુખિયાના દુઃખો દૂર કરવા માટે થયા. પહેલે ગુરુ જોડલ જનક હતા, બીજે મેઘ ધારુજાન, ત્રીજે મેઘ માયા થયા, આ ચોથે જોધલપીર પ્રમાણ. આખા વિશ્વમાં જાઓ, આજે પણ નોરતાની નોમની મઢેરાતે 12 થી 1 ના ગાળામાં કેસરજીમાં આ બ્રહ્મનાથ, દેવીનાથ થાય છે. આ બાપાનું પ્રમાણ છે. અને આ જ રહસ્ય આદિ અનાદિનું રહસ્ય છે. આખા મંદિરને તાળા મારવામાં આવે છે અને ચાવી સેવકોનો ત્યાં રહે છે. ઓટોમેટિક એ ત્યાં આ ગેબીનાથ થાય છે. આ પીરાણું છે, પીરાણું. જોધલપીર કોઈ પંથ નથી, વાળો નથી, ધર્મ નથી, સંપ્રદાય નથી કે તમારો ધર્મ મારો ધર્મ, તમારો ભગવાન ને મારો ભગવાન, એવું કઈ સંતોમાં આવે નહીં. સંતોને તો એક સનાતન ધર્મ સર્વતરની અંદર પોતે રમી રહેલો છે. એને સ્વધર્મ કીધો. પોતે પોતાને ઓળખવો એ સ્વધર્મ છે. મનુષ્યને માત્રનું આ જ એક કર્તવ્ય છે, સ્વને જાણો, પોતે કોણ છે. અને પોતાની ઓળખાણ થઈ જાય તો પ્રભુની ઓળખાણ થઈ જાય. અને જે 765 વર્ષ પૂર્વે જોધલપીર બાપા થઈ ગયા, એ વણકર સમાજમાં હિન્દુ હતા. પણ જ્યારે ધોળકાનો બાદશાહ, મિથાન બાદશાહ, એમને પાઠું થયેલું પીઠની પછાડ, જોધા બાપાએ હાથ ફેરવતા એ પાઠું મટાડી દીધું
ત્યારે આ ધોળકાનો બાદશાહે જોધર પીર બાપાને પીરનો ઇન્કલાબ આપ્યો, એનું બિરુદ આપ્યું કે આપ તો જોધર પીર હો. ત્યાંથી જોધર પીરની પરંપરા ચાલે છે. આ તો નામ ઓળખ માટે જોધર પીર પરિવાર કે જોધર પીર પંથ, બાકી સંતોને વાળન ધર્મનો પંથને સંપ્રદાય એવું ના હોય. એને તો સ્વને જાણવો, પોતાને જાણવો બસ. ભગવાન બુદ્ધ પણ કહે છે આપો દીપો ભવો, તું પોતે પોતાને ઓળખ બસ. પણ ક્યારે? સાચા સદગુરુ મળે ત્યારે. આમ જોધર પીર બાપાનો પ્રાગટ્ય અને બાપાએ સમાજમાંથી અંધશ્રદ્ધા જે હતી, વહેમ હતો, ભ્રાંતિ, ભેદ, વ્યસનો બાપાએ મુક્ત કર્યો અને સત્ય વચનની વાત 18 વરાણે બાપાને આપી. બાપાએ 18 વરાણે આ શાન આપી, સત્ય વચનની શાન. જે આજે પણ નોમ દસમની દાડે જે દાંડી પડે છે, જે ગેબી અવાજ થાય છે, એ ઓટોમેટિક થાય છે, એને કોઈ વગાડતું નથી. આ બ્રહ્માંડમાં વિશ્વ ધ્વનિ વ્યાપક છે અને સદગુરુ મળે તો એ વ્યાપકનો એક છેડો આપણા ઘટમાં છે. સાચા સદગુરુ મળે તો એ વિશ્વ ધ્વનિ સાથે આપણા ઘટમાં રહેલો જે ધ્વનિ છે બસ એને મિલાવી આપે. એટલે મારા ગુરુ ભાઈઓ, ગુરુ બહેનો, વાંગરોલી ગામના ભાઈઓ બહેનો, બાળકો, બાપાની આજે સૌ પ્રથમ આ ગામમાં પધરામણી અને આ જળહર જોત આપણે વેદોમાં કહીશ જ્યોતિ સ્વરૂપ ભગવાન જેને આપણે કહીએ, જેને આપણે પગે લાગીએ, એ જોડલ જોતની પ્રાગટ્ય થાય. દરેક ભાઈ ભક્તજનો શાંતિ જાળવજો. બોલો જોધલ પીર કી જય. कौन बनाओ? साड़ी को बनाओ क्यूट। बोलो जय जय जोधल पीर की जय, सत्य गुरु देव की जय, भालूराम स्वामी की जय, नटुराम स्वामी की जय, ज्योतिश्वर भगवान की जय। कभी દરેક ભાવિક ભક્તજનો મોટી એકબીજાને આપી દીધો. જ્યોતિ સ્વરૂપ ભગવાનના દર્શન દૂરથી કરી લેજો. જ્યોતના દર્શન દૂરથી અને નજીક બધું એક જ છે. એક બે ભાઈઓ ઉઠી જાઓ અને મોટી આપી દો, કારણ કે આપણે સમય સેવ કરવાનો છે. બાપાનો જલ્દી કાર્યક્રમ ચાલુ કરવાનો છે અને જ્યોતના દર્શન રાત્રે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી થવાના છે. તો દરેક ભાવિક ભક્તજનો દૂરથી જ્યોતના દર્શન કરી લેજો. બાપા મંજૂર કરી દેશે.
નિગમ ભાણ ખીમ મોરાર ગંગાસટી રૂપાડે માલડે જેસલ તોરલ આ પાઠના આરાધકો હતા અને સતયુગના વખતથી પહેલા જ રાજાએ પાઠની પરંપરા ચાલુ થયેલી પહેલો સતયુગથી અને એ પાઠની પરંપરા એ ઈશ્વર પ્રાપ્તિ માટેનો એક માર્ગ છે. સંતો મહાપુરુષોએ એ રસ્તો આપણને બતાવી ગયા છે કે ભાઈઓ આ રસ્તા પર ચાલજો. ચોક્કસ આપણે કોણ છે, આપણું સ્વરૂપ શું છે એની તમને ઝાંખી થશે. આ ચારે ચાર યુગના ચાર મહાત્માઓએ જે પાઠ કર્યા, અમારા સદગુરુ બાલુરામ સ્વામી બાપાનો આરાધ છે, આ આરાધ ભજન છે. અગાના યુગો એવા હતા કે જ્યોતની છાયામાં બેસીને આ પાઠ જ્યોતિ સ્વરૂપ ભગવાનની હાજરીમાં અલગ ગણીનો આરાધ કરતા સંતો મહાપુરુષો અને ગઢગંગા બેસીને કે હે અલગ ગણી તમે પાઠે પધારો. પાઠ કેના ઘટમાં પિંડેશો બ્રહ્માંડમાં, જે પિંડમાં છે બ્રહ્માંડમાં છે બધું. આ પાઠની રચના એટલે સૃષ્ટિની રચના, આમાં બધું આવી જાય છે. પણ જ્યારે સાચા સદગુરુ મળે તો ભાઈ આ પિંડેશ્વર બ્રહ્માંડની વાતોનો અનુભવ થાય. ચાર યુગમાં ચાર પાઠો થયા. પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ પાઠ કર્યો અને પ્રહલાદ રાજાને શિવાય અને કર્ણકુમાર સદગુરુ મળ્યા. ચારે ચાર યુગની નીકળવાની આ એક જ બારી. ચારે ચાર યુગમાં આ ચાર મહાત્મા એક જ મોક્ષની બારી બતાવી. એ નામ, શબ્દ, વચન, સતનામ, એ ચારે ચાર યુગના ચાર મહાત્માએ આજ વાત કરી. ચારે ચાર યુગમાંથી નીકળવાની આ એક જ બારી, એ સતનામ, સત શબ્દ, વચન, બસ. અને પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ પાઠ કર્યો અને 15 કરોડને આ નામનો ઉપદેશ આપ્યો, સતનામનો. એમાંથી 5 કરોડને ટાળ્યા આ નામનો પ્રતાપ. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા જાગ્યા, હરિશ્ચંદ્ર તારામતી. 21 કરોડને ઉપદેશ આપ્યો નામનો, એમાં 7 કરોડને આ હરિશ્ચંદ્રએ તાર્યા. ત્રીજા યુગમાં ધર્મરાજા યુધિષ્ઠિર 27 કરોડને ઉપદેશ આપ્યો, એમાં 9 કરોડને આ ધર્મરાજા યુધિષ્ઠિરે તાર્યા. અને છેલ્લો યુગ કલયુગ બલિરાજા 36 કરોડને ઉપદેશ આપ્યો, 12 કરોડને બલિરાજાએ તાર્યા. આ એનું પ્રમાણ છે. ચારે ચાર યુગમાં એક જ સંતો એક જ આ વાત કરી. આ સતનામ, સત શબ્દ, વચન એ મોક્ષની બારી છે. જેને બ્રહ્મની સદગુરુ મળ્યા હોય, બસ આ નામ આપી દીધું હોય, બસ એમાં સુરતા આપી વ્યાપ્ત થઈ જાય તો અલગ ધણીના દર્શન થઈ જાય. આ આરાધ ભજન છે. પહેલાના ઋષિ મુનિઓ ગઢગંગા સંતો મળીને પ્રભુને આરાધ કરે કે હે અલગ ધણી, આ તમે પાઠ પર પહેલા પધારો, પાઠ પર વહેલા પધારો. આ બધાને એનું ત્યારે ભગવાન અહીંયા પધારે છે. પણ જેને સદગુરુ દ્વારા દિવ્ય ચક્ષુ પ્રદાન થયા હોય એમને અનુભૂતિ થાય છે, એમને આ વસ્તુ મહેસૂસ થાય છે. અને જ્યોતની છાયામાં આપણે બધા બેઠા છે, પાઠની છાયામાં. આ જ્યોત એ પ્રમાણ છે. ચારે ચાર યુગ મહાત્મા જ્યોતની સામે બેસીને પ્રમાણ માંગ્યા, હરમાન હરમાન એમ કરીને. આ ચારે ચાર યુગના મહાત્માએ પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ હાથી, ઘોડા, બકરી, ગાય બધું સજીવન કર્યા. પણ એનું આધ્યાત્મિક રહસ્ય આખું અલગ છે. કારણ કે આરાધ કર્યો.
અને જ્યોતની છાયામાં બેસીને જેણે આરાધ કર્યો એનો ભાવ અલગ ધણીએ પૂરો કર્યો છે. એટલે જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે અલગ ધણીની ખબર પડે કે અલગ ધણી તો मैंने घट में देखा जिसका रोम रोम में है रणकारा. प्रगट साहेब का ये प्रगट दीदारा. આ સાહેબનો દીદાર છે. આ અલગ ધણી જે લખવામાં નથી આવતો. લખેલા કાગળ તમે વાંચો હું વાંચું પણ જે લખવામાં નથી આવતું જેને અલગ કીએ એટલે સંતો મહાપુરુષ કે અલગ અલગ સબ કોઈ કહે અલગ લખે ના કોઈ અલગ લખ્યા એને સબ કુછ लिखा लिखिया ना अलग न હોય. જો સાચા સદગુરુ મળે તો અલગ ને લખાવે. લેખ પર મેઘ મારવાની તાકાત સાચા સંતો સાચા સદગુરુ પાસે બાકી કોઈની બાપની તાકાત નથી. લેખ પર મેઘ મારી શકે એ સંતો જ મારે. એવા સદગુરુ અધમ ઉદાહરણ તરણ તારણ હાર બાલુરામ જાયગા. નર કાંઠે કેસરીનો નર કાંઠો જોધા બાપા જાયગા. ત્યાંથી બાપાએ કાંઠી કાં પ્રાણાય કર્યું. મોર ગામનો નર કાંઠો સદગુરુ બાલુરામ સ્વામી જાયગા. કેટલો ડિફરન્સ. બાપા કાંઠી કાં આવ્યા. આ એક જોવાની ખૂબીશ. આવા નર હોય ને નર કાંઠે જાગી જાય એટલે નર કાંઠો કીધો. એટલે અલગ ધણી તમે પાટે પધારો. અને આ જ્યોત એ પ્રમાણ છે, એ સાક્ષી છે. સાક્ષી સત્તા પરમાત્મા ની એની અંદર રમી રહેલી એનું પ્રમાણ છે. અને સંતો કહે છે ઘટો ઘટ મેં બ્રહ્મ જ્યોત કા પ્રકાશ હોઈ રહ્યા. દરેકના ઘટમાં આવવા દીવો ઝળકી રહેલો છે. પણ જ્યાં સુધી સદગુરુ સાચા નથી મળતા ત્યાં સુધી આ દીવાની ખબર નથી પડતી. આ તો પ્રતિક રૂપે પ્રેરણા રૂપે આપણે અહીંયા એનો સગુણ ઉપાસના કરીએ છીએ. બાકી એ સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ છે. આ ચંદ્ર સૂરજ તારા આ જ્યોત એ બધી પર પ્રકાશ છે. આપણે આંખ વડે જોઈ શકાય પણ આ ઘટમાં રહેલો પ્રભુ એ સ્વયં પ્રકાશ છે. એને બીજાનો કોઈનો પ્રકાશ નહીં. પોતે જ સ્વયં પ્રકાશ છે. સદગુરુ મળે તો આ અલગ ધણીનો દીદાર કરાઈ આપે. એટલે જ્યારે આ પાઠ પર આપણો શુદ્ધ હૃદયનો ભાવ હોય ને તો અખિલ સૃષ્ટિનો સર્જનહાર જે કણે કણમાં છે, જે દરેક જગ્યાએ છે વ્યાપક, એને આખા સૃષ્ટિના સર્જનહારને ભક્તોના આરાધના લીધે અહીંયા પાઠ પર આવું મજબૂર કરી દે એવા ભક્તોના આ આરાધ ભજનો છે. એટલે જ્યારે સદગુરુ રીઝી જાય ત્યારે આ અનુભવ કરાવી દે ભાઈ. એટલે મારા બાપા જ્યારે ભગવાન પાઠ પર પધાર્યા જ્યોતિ સ્વરૂપ ભગવાન, ત્યારે બાપા કહેલા હે પ્રભુ તમે ભલે પધાર્યા, તમે ભલે પધાર્યા. હા માતાઓ બાળ ગોપાલ ભાવિક ભક્તજનો, આજે જે કઈ જોદલપી બાપાનો પાટોત્સવ થઈ રહેલો છે એ બાપાની કૃપા છે. જે અવસર આજે આપણે બધા ભેગા થયા છે એ ભગવાને પ્રભુએ આપણને બધાને ભેગા કીધા છે. બાકી કોણ ક્યાં છે કોણ ક્યાં છે અહીંયા જોતો જડે એવો નથી. પણ પ્રભુની કૃપા છે કે આપણો બધાનો મેળાપ કરાયો છે. બાપાના આશીર્વાદ છે, એની કૃપાથી બધા ભેગા થયા છે. આજે જે કઈ અમારા અનિતાબેન અને મુકેશભાઈનો ભાવ ઘણા સમય થયો હતો કે બાપાની પધરામણી કરવી ગામમાં અને પાટોત્સવ કરવો. ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. એમને ધન્યવાદ છે. એમના માતા પિતાને પણ ધન્યવાદ છે ભાઈ કે આવા સંસ્કારો આવો ભાવ ઘટમાં જાગે. મા બાપના આશીર્વાદ છે. ભગવાનની તો વાત બાજુ પર ગઈ પણ મા બાપ એ જ આપણા ભગવાન છે. બસ એમ સમજીને એમની સેવા ચાકરી એની પૂજા કરવાની છે. એ જીવતા જાગતા ભગવાન મા બાપ છે. બસ એને સેવી લીધા તો ભગવાનને સેવી લીધા. ઘરમાં મા બાપ ખુશ, ભગવાન ખુશ. ઘરમાં મા બાપ નહીં ખુશ હોય અને આપણે પ્રયાગરાજ જઈએ માતાને 500 500 2000 5000 વાળી ગબ્બર વાળીને સાડી પહેરાવે તો પેલી ગબ્બર વાળી રાજી થાય ના? રાજી થાય. ઘરમાં માં રાજી નથી એનો 100 રૂપિયાને આપણે સાડી નીલી આપે તો પેલી તો કાંથી રાજી થાય? ઘરમાં રાજી હોય તો પેલી હો
રાજી થાય. તેમ મા બાપ વડીલોની સેવા કરવાનું કહેવાનો મતલબ મા બાપ એ જીવતા જાગતા ભગવાન છે. જો મનાય તો ભાઈ એનો ઉપકાર આપણે કદાપી વિસરવાનો નહીં થાય. એટલે જે કઈ આજે અનિતાબેન છે, મુકેશભાઈ, એમના દીકરીઓ, જમાઈઓ, એમના ભાઈઓ બધા, અને વાંગરોલી ગામના દરેક ભાવિક ભક્તજનો આવ્યા છે. બાપાનું સામૂહિક કાઢ્યું એ ઘરનાથી બધા જ આવ્યા છે. તો બધા ભાઈઓ બહેનોને કોટી કોટી વંદન છે. આવા ભગીરથ કાર્યમાં સાથ સહકાર બધા આપી રહ્યા છે. વાંગરોલી ગામના બધા જ ગુરુભાઈઓ ગુરુ બહેનોને કોટી કોટી વંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. જોધલપીર બાપા સર્વનું કલ્યાણ કરે. બસ અમારા બાપાને આજ કે પ્રાર્થના કરવાની. અને સંતોનો સ્વભાવ એ જ હોય છે, કોઈનું કલ્યાણ થઈ જાય. બસ આ સંતોનો સ્વભાવ છે. એને તો બીજાનું હિત જ કરવું હોય. બસ આ સંતોનો સ્વભાવ છે. એટલે વાંગરોલી ગામના દરેક ગુરુભાઈ ગુરુ બહેનોને, બધા જ ભાવિક ભક્તજનોને આવા ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો. અને જે કંઈ આપી રહ્યા છે યુવાન મિત્રો પણ ખૂબ સેવા કરી છે, એમને પણ ધન્યવાદ છે. અમારા રીતાબેને તો ઊંઘ નહીં આવે એટલે એક દાડો પહેલા જ આવી લાગે. એને ચેન નહીં પડે કે બાપાની પધરામણી કરે, મારે જઈને ત્યાં હું કરવું, આ તે ગાંડી ગાંડી થઈ જાય. એમનો એવો ભાવ છે ને ભાવની જ ભાઈ ભક્તિ છે. ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ ભાવની છે ભાઈ. ભાવ વગર આજનો ભાવ જોયો બહેનો ભાઈઓનો દરેકનો ખૂબ ખૂબ બધાને ધન્યવાદ છે. જોધલપીર બાપા સર્વનું કલ્યાણ કરે. બસ એ જ બાપાને અમારે પ્રાર્થના કરવાની. અને આ ભાવ પ્રેમની ભક્તિ છે. બાકી જ્ઞાનમાં તો અભિમાન આવે કે મને બધી ખબર છે, હું કઈ જાણું છું. કે ભાઈ તું કઈ નથી જાણતો, પેલું નીવે મૂકી દે. ખોટો અભિમાન નહીં કર ભાઈ, કારણ કે જ્ઞાનમાં અભિમાન આવે ભાઈ. એટલે આ ભાવની ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ. બસ ભગવાન દુર્યોધનના 56 ભોગ ત્યાગીને વિદુરના ઘરની ભાજી ખાવા આવ્યો. કેમ? ભાવથી બનાવેલી હતી ભાજી. જો તેમ આજે જે વાંગરોલી ગામના ભાઈઓ બહેનો છે, ભાવથી આજે ઉમટી પડ્યા છે. અને આ અલગ જગ્યા આવ્યો છે આ ગામમાં. એટલે ખૂબ ખૂબ બધાને ધન્યવાદ છે. ખરેખર જે કંઈ આવા ભગીરથ કાર્યમાં સેવા બજાવી એમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ વંદન છે. અને સાથ સહકાર આપતા રહેજો આ ભગીરથ કાર્યમાં. અને આપણો મુખ્ય ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ. સવાલ આધ્યાત્મિક રાયનો સખી આજની ઘડી રણિયામણી, મારા જોધા બાપાના નામની વધામણી. ખરેખર કઈ સાચા સદગુરુ મળી જાય તો ભગવાન આ ઘટમાં જ છે. પણ ક્યારે? સાચા સદગુરુ મળે તો. અને સાચા સદગુરુનું વચનમાં ભાઈ રીએ તો. ગુરુ મળ્યાથી કઈ નામ દાન મળી જવાથી કઈ ભગવાન મળે નહીં ભાઈ. એનો અભ્યાસ કરવા, પુરુષાર્થ કરવા પડે. અને ગુરુના વચનોમાં સાંગોપાન રહેવું પડે. તો આપણે કોણ છીએ, ઈશ્વર કોણ છે, જીવ હું છે, શિવ હું છે, એની બધી ભ્રાંતિ સદગુરુ ભાંગી નાખે. આ બધું ભ્રાંતિ ભાંગી નાખે. એક ચેતન આત્મા દરેક જગ્યાએ વ્યાપ્ત છે, દરેક જગ્યાએ સરભર ભરી રહેલો છે, રમી રહેલો છે. પિંડમાં આવશે, બ્રહ્માંડમાં આવશે. આ સદગુરુ એકતા કરાવે. એવા સદગુરુ બાલુરામ સ્વામી અડમ ઉદાહરણ તારણ તારણ હાર મહિલા. અને આ પિંડ અને બ્રહ્માંડમાં જે દરેક જગ્યા કણ કણમાં છે, જે વિશ્વમાં વ્યાપક છે, જે દરેક જગ્યા હાજરા હજુર છે, એનો અનુભવ આ ઘટમાં કરાયો. એ બાપાની કૃપા છે. તમે એનો ઉત્તર નિમિત્ત માત્ર છે, કરતા કુદરત પોતે છે. એ જ આ બધું તંત્ર ચલાવે છે. પણ તમારે મારા જીવનનો 5 તત્વોનો કોઠો પસંદ કરેલો છે. ઈશ્વર પ્રાપ્તિ માટેનો દરેક સંતોનો મત છે. અને દરેક સંતો આ જ વાત કરે છે. આદિ અનાદિની આ જૂની વાતો છે. દરેક સંતો એક જ વાત કરે છે, આત્માની ઓળખાણ માટે, ઈશ્વરની અનુભૂતિ માટે. દરેક સંતો એક જ વાત કરે છે. કબીર સાહેબ પણ કહી ગયા કે શ્વાસે શ્વાસે નામ ભજ, મીઠા શ્વાસ મત ગુમાવો. क्या जाने श्वास की आवन होय के ना होय, कर श्वासों की जमीरानी, जपी ले अजंपा का जाप. परम तत्व को ध्यान दर तो सोहम पोटे आपो आपत छे. सोहम परोया श्वास उश्वास रूपी पवन में बांधी मेर सुबेड़, ब्रह्मगाट हजवेरी बड़ी.
अभी रीते माणा फिर ये माला है निज श्वास की, फिरेगा कोई हरि का दास, 84 भटके नहीं, मटे करम की फास। आ कबीर साहेब અહીંયા એ આપી જાય આપણને, કબીર સાહેબ આપણને અહીંયા પરવાનો આપી દે કે જાઓ જન્મ મરણ મટી જાય ક્યારે? આ શ્વાસ ઉશ્વાસના ધ્યાનથી આપણે કોણ છીએ એની અનુભૂતિ થાય. એટલે કીધું કે તારા મૂળને વિચારી લે, તારા નાભી કમલમાં માલ, ઓહમ અને સોહમ તારા ઘટમાં ગાજે, એક હીરો છે અને બીજો લાલ છે. આ તારા ઘટમાં જે શ્વાસ ઉશ્વાસ ચાલી રહેલા એનો અનુભવ કરી લે, એમાં કોણ બોલી રહેલું છે? બસ સંતો આજ પોકારી પોકારીને કહીશ. પણ આપણે કેવું સાહેબ કબીર કહી ગયા કે મોહે દેખટ આવે હાંસી, પાણી મેં મીન પ્યાસી, આટમ જ્ઞાન બિન સોહિનર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, મોહે દેખટ આવે હાંસી. કબીર સાહેબ હૈસા કેમ? આટમ જ્ઞાન બિન સોહિનર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, ઘટમાં હોવા છતાં પરમાત્મા અનુભવાતો નથી. કેમ? એનું એક જ રીઝન, આપણું મન આડું આવે છે. બસ જ્યાં સુધી મનમાં વિકાર છે, જ્યાં સુધી મન નિર્મળ નથી થતું, ત્યાં સુધી આ વાત સમજાતી નથી. એટલે ગંગા સતી આ જ વાત કરી પાનભાઈને કે પાનભાઈ નિર્મળ થઈને તમે આવો મેદાનમાં, બતાવું સદગુરુની શાન, જન્મવાનું મરવાનું તો પાનભાઈ પલમાં મટાડું અને કરાવું અવિનાશીની ઓળખાણ. તારા ઘટમાં જ અવિનાશી તત્વ રમી રહેલું છે પાનભાઈ, એની તને ઓળખાણ કરી લાવ. પણ શરત ક્યાં મૂકી? મન નિર્મળ થાય. મન ક્યારે નિર્મળ થાય? ભક્તિનો માર્ગ સંતો કે સૌથી સહેલામાં સહેલી ભક્તિ છે, એનાથી કોઈ સહેલી છે જ નથી. એટલે સંતો બોલ્યા છે કે ભક્તિનો માર્ગ સૌથી સહેલો, એમાં એક અટપટું એ મારે જો નિર્મળ મન પોતાનું કરી લે, સ્વયં જ્યોતિ પ્રકાશે મારે. જો ઘટો ઘટમાં સ્વયં પ્રકાશ થઈ રહેલો છે. ભક્તિનો માર્ગ સૌથી સહેલો, આડું શું આવે છે? આપણું મન. બસ ત્યારે સદગુરુ એ શાન બતાવ્યું કે મન વાહન પર કોઈ વિરલા બેસે, વા નરકી બલિહારે. એટલે બાપા કે લીલુડા ઘોડે તમે વહેલા આવો, નકલિંગ નહીં જાદારે. આપણામાં જે કઈ શ્વાસ ઉશ્વાસ ચાલી રહેલા છે, જેમ વાયુ તત્વનો કલર લીલો છે, તેમ લીલુડા ઘોડે તમે વહેલા આવો. મનરૂપી ઘોડો છે ભાઈ, પણ એને બે અસોડા આપેલા છે, વિવેક અને વિચાર. વિચાર તો આપણને ભલભલા થાય, અહીંયા જાઓ, ખાવા પીવાનું, ભોગ ભોગવવાનું, આ તે બધા વિચારો થાય છે. પણ જોધલ પીરે બીજો અછોડો હાથમાં લીધો, ભાઈ બ્રેક માર, બીજો અછોડો ખેંચ, એટલે મન ઘોડો ટાણ ઉભો રહી જાય. તો વિચાર તો ભલભલા આવે. વિચાર અને વિવેકની બે લગામ આપી છે આપણને. વિચાર તો ગમે તે થાય, તમને મને બધાને, પણ વિવેક રૂપી લગામ એનો ઉપયોગ કરવાનો. એટલે બાપા પ્રતિક રૂપે આ ઘોડા પર બિરાજમાન થયા છે બાપા, કે આ વિવેક વાપર. મન જતો હોય એને અટકાવવાનું. એ ભાઈ કાં જઈશ? મારા માટે સદગુરુ છે, મને આવા વિચાર નહીં આવવા જોઈએ. ત્યાંથી પાછું ઠેરવાનું મનને, આ રીતે મનને વાળવાનું. બાકી સંતો કે વીજળીના ચમકારે મોતીરા પરોવી લે પાનભાઈ, અચાનક અંધાર થાય, જોટરે જોટામાં દિવસો વહી ગયા, 21,600 ને કાળ બરખી દહે. આ વીજળીના ચમકારે જેવું તમારું મારું જીવન છે. આ શરીરમાંથી શ્વાસ ક્યારે નીકળી જાય કોઈને કઈ ખબર નહીં. ક્યારે કઈ નીકળી જાય કઈ નક્કી નહીં. એટલે પાનભાઈ ને કહીશ ગંગાસરી, એ પાનભાઈ તું વેડાહર મોટી પરોવી લે ને ભાઈ, વેડાહર મોટોવી પર આ મોટી પરોવી લે. આ તારા મન રૂપી મોટીને નામ રૂપી ડોરામાં પોઈ લે ની ભાઈ, નહીં તો અચાનક અંધારું થઈ જાય. આ શરીરમાંથી શ્વાસ નીકળી ગયો એટલે રામ બોલો ભાઈ, રામ અંધારું થઈ જાય. જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી જે કરવું હોય, જે કઈ કરવું હોય, બસ આ ભગવાન મનુષ્ય જન્મ શાના માટે આપ્યો? ફક્ત ઈશ્વર પ્રાપ્તિ માટે. પણ હવે જગતમાં આપણે આવીને મારા પોયરા છોકરા નોકરી ધંધો રૂપિયા પૈસા કમાવાનું
આ તે બધું એમાં ભગવાનની માયામાં લપેટી ગયા અને છેલ્લે હો માણસ આ લપેટમાં ને લપેટમાં જ પોતાનો જીવ ગુમાવી દે છે. જે જાણવાનું એ તો બાકી રહી ગયો. એટલે સંતો કે જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠો કુટુંબ પરિવાર. જો સટ્ટાર બાપુ કે સાચું કહું છતાં જૂઠું માને, જા મુવા તારા કુટુંબને તું સંભાળ્યા કર, જા જા મહેમાન મરી જા દીજા. સંતો કે છે આપણને સમજાવે કે કઈ વિચાર કરો કે મનુષ્ય જન્મ શા માટે થયો છે? ઈશ્વર પ્રાપ્તિ માટે. એવા અરસામાં જો કોઈ સાચા સદગુરુ મળી જાય બસ તો કામ થઈ જાય ભાઈ. એવા સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા. ઘટમાં શરીરમાં જ ભગવાન છે. બાપાએ કીધું કોઈ જગ્યાએ હોદવા જતા નહીં ભગવાનને, કારણ કે કબીર સાહેબ કે મોહે કહા તું ढूंढे बंदा मैं तो तेरे पास में जो ना मैं काशी कैलाश में ना रहता मक्की मदीना में ना मैं रहता हिमालय में खोजी होकर तलाश कर अपने तन में तो मैं रहता हूँ विश्वास में. जो भक्ति विश्वास की એટલે ભગવાનને કોઈ જગ્યા હોદવાની જવાનું ગુરુ મળ્યા પછી આપણા ઘટમાં જ ભગવાન બેઠો છે એની અનુભૂતિ સદગુરુ કરાવે. પણ સદગુરુના વચનમાં ચાલવું હોય ભાઈ ખાંડાની ધાર છે. એટલે સંતો બોલ્યા ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. ગુરુના બોલેલા બોલ કોઈ ઝીલી લે ને તો વાત પૂરી થઈ જાય. એ ઝીલવા તૈયાર હોવા જોઈએ. બાકી બધા આ કાનથી હમણાઈને આ કાને નીકળી જાય. કારણ કે સંતો અને સદગુરુ એ કઈ નાની મોટી વાત નથી. પરમાત્માએ મોકલેલા ફરિશ્તા છે. એ કઈ તમારા મારા જેવો સામાન્ય માણસની સંત એટલે ગુરુ એટલે આપણી ચામ દ્રષ્ટિથી જોઈએ એ આપણી જૂઠી ઓળખાણ છે. એ ખરેખરી ઓળખાણ નથી. ખરી ઓળખાણ ક્યારે છે? જ્યારે ગુરુની અંદર ગોવિંદ ભાવ થાય ત્યારે સાધકની આધ્યાત્મિક લાઈનમાં ઉન્નતિ થાય. ત્યાં સુધી ઉન્નતિ થતી નથી. એમને ખબર જ છે ને બધાને, આ તો આપણો ગામનો છે. પણ નાના લોકોને કાં ખબર હોય, કઈ ખબર નહીં હોય, કાં એને ઓળખાણ થાય ના થાય. કારણ કે એવી દ્રષ્ટિ નથી. કહેવાનો મતલબ સદગુરુ મળ્યા સહેજમાં જેને સતનો શબ્દ સુનાયો, 84 નો રાહ ચુકાવી અખંડ ધામ ઓળખાયો. મેરે સદગુરુ સતનો શબ્દ સુનાયો. સદગુરુ મળે ને ભાઈ એ સતનો શબ્દ સુનાઈ દે. એટલે જે સત કેવલ પંચ છે એમાં જે કઈ સત કેવલ એ સત છે. સત એ જ કેવલ છે, બીજું કાંઈ છે નથી. સત સિવાય આખા વિશ્વમાં કાંઈ નથી. આ બ્રહ્મ ભરપૂર ભરી રહેલો છે, દરેક જગ્યાએ વ્યાપક છે. એને કરુણા સાગર સંત રઘુરામ મહારાજે સત કીધું. અને સત એ ફક્ત કેવલ જ છે, કેવલ બસ. એની સિવાય બીજું કાંઈ નથી. એટલે આ સત્યનો માર્ગ સંતો બતાવી રહેલા. વળગી રહેજો સાચા સદગુરુ મળેલા છે. બસ કાંઈ ચિંતા નહીં કરવાનું. બસ જે સદગુરુએ નામ આપેલું છે બસ. દરેક સંતો આ નામ ભજન કરીને પોતાની ઓળખાણ કરી દીધી છે, ઈશ્વરની અનુભૂતિ કરી છે. એટલે સંતો બોલ્યા કે નામ ભજન बिना नहीं निस्तारा, जाग जाग मन क्यों सोता, जागृत नगर में चोर ना लूटे, जग मारेगा जम लूटा, जब कर तब कर कोटि यज्ञ कर. કાશીમાં જઈને કરવટ મિલાવે ને તો બી આત્મજ્ઞાન થાય એવું નથી. પણ કોઈ સંતના પાવલા પકડી લે, કોઈ સદગુરુના પાવલા પકડી લે તો વાત પૂરી થઈ જાય. હા, સદગુરુમાં વિશ્વાસ, સંતોમાં વિશ્વાસ હોવા જોઈએ ભાઈ. સત્સંગ ભજન એ કઈ મનોરંજન નથી ભાઈ, કે હસવાનું અંદર નહીં આવે ભાઈ. સત્સંગ એ કઈ હસવાનો વિષય નથી, મનોરંજન કરવાનો વિષય નથી. એટલો સતની પીછાણ કરવાનો વિષય છે. એ ગુપ્ત માર્ગ સંતોએ બતાવ્યો છે. અને સેવા, સત્સંગ અને સમરણથી સદગુરુ રીઝી જાય છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ વાંગરોલી ગામના ગુરુભાઈ, ગુરુ બહેનો, ભાવિક ભક્તજનો જે કંઈ આજે પઢાઈ એમને કોટી કોટી બધાને વંદન છે. આવા ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો આપણા મુકેશભાઈને, અનિતાબેનને, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સૌ હળી મળીને
પ્રેમથી રહેજો, એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર બનજો અને જેમ મને તેમ જેમ સદગુરુ જે નામ સ્મરણ આપેલું છે, બસ એ શ્વાસ ઉશ્વાસમાં જે સદગુરુએ નામ આપેલું છે પ્રેમથી એમનું સ્મરણ કરજો. અને અમારા ભવાનીદાસ પુકારી કહે છે કે તમે સદગુરુનું ભજન હવાયું કરજો, સદગુરુનું ભજન હવાયું કરજો, કારણ કે વારે વારે અવસર નહીં મળે. તમે સદગુરુનું ભજન હવાયું કરજો. ભજન એટલે તાર તંબુલા મંજીરા ઢોલક તમારી એ બધું ઠાકુર એ ભજન નહીં, એ તો કીર્તન કહેવાય. ભજન એટલે સંતોએ શ્વાસ ઉશ્વાસમાં સદગુરુએ જે સતનામ આપેલું, જે સત્શબ્દ આપેલું, જે વચન આપેલું એનું સ્મરણ કરવું. એ સત્યનો માર્ગ છે અને એ જ સત્ય, એ જ કેવલ છે. બસ એટલે જેમ બને તેમ એકબીજાને સાથ સહકાર આપજો, એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર રહેજો, સંતોનો સંદેશ હળી મળીને પ્રેમથી રહેજો. બસ દરેકમાં આપણો ગુરુ મહારાજ છે, ભગવાન દરેકમાં રમી રહેલો છે. એવી દ્રષ્ટિ કેળવીને એકબીજાને સાથ સહકાર આપીને એકબીજાને પ્રેમ કરીને જિંદગી જીવન જીવજો તો જીવન આપણે સ્વર્ગમય લાગશે. જો નેગેટિવ બનવા ગયા તો જિંદગી નરક બની જાય. એટલે સંતો પ્રેમનો સંદેશો આપે કે ભાઈઓ એક રૂપ થાઓ, એકબીજાને સાથ સહકાર આપો, એકતા કેળવો. બસ અને જેમ મને તેમ પ્રભુનું ભગવાનનું નામ સ્મરણ કરતા રહેજો. આ જ સંતોનો સંદેશો છે. જોધન પીર બાપા ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરે, એ જ બાપાને નમ્ર પ્રાર્થના. બોલો જોધાલા પીર કી જય.